તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થઈશો. કેમ કે સાહિલ ડિવોરાના વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય. અત્યારે 10:30 ઉપર થઈ ગયું છે મિત્રો, અને રાતે હું કામે ગયેલો હતો પાર્ટીનો. આજ તમને બધો એનો વ્લોગ આખો બતાવી દઈશ કે હું ક્યાં કામ કરું, હું કરું, એ બધું તમને બતાવી દઈશ. અને 10:30 હું સવારનું ખાવ એમ જો. આ બટેટાનું શાક છે, આ રોટલો છે, આમાં મમરી છે. એટલે 10:30 વાગે જે ખાતા હોય જરાક કમેન્ટ કરી દેજો. અને બાકી આજનો નજારો કંઈક આવો છે સવારનો જોવો તમે. એટલે આ એક છે ને, રાતે કામે ગયા હોય ને એટલે ઘડીક ખૂવી ને કારે જગાઈ જાય, શું થાય કંઈ ખબર ના રહેતી. અત્યારે 10:30 જાગ્યો હું એટલે ખાઈ લઈશ. હવે ભૂખ લાગી એટલે જગાઈ જાય. પછી હવે 12 વાગે ફોન જોઈને ઘડીક એડિટિંગ કરીને પાછો સૂઈ જાય. તે સાઈડ સાંજે 6 વાગે સાંજના. પછી સાંજના 6 વાગે જાગીએ ને પીછી કરીને સીધો કારખાને. આજ કારખાનાનો વ્લોગ હું તમને બતાવીશ કે હું કેમ કામ કરું, શું કરું છું, એ બધું તમને બતાવવાનું છે. તો વ્લોગમાં બના રહેજો. અને પ્લીઝ આખો વ્લોગ જોઈને તમને જો ગમે તો એક સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરી દેજો. જય માતાજી. તો મિત્રો ખાઈ લીધું છે મેં, અને ખાઈને હવે ઘડીક પાછું સૂઈ જવું છે. હવે ડાયરેક્ટ કારખાને મળીશ હું. અહીંયા મારી પથારી છે, આ પાથરવાનું છે. હજી મસ્ત ખાઈ લીધું છે. ખાવામાં કાંઈ બાકી રાખ્યું ના, 3 રોટલી ઉપાડી ગયો. પેટ બહુ કઠણ થઈ ગયું. આ જો આમાં એટલું પાણી શું કરે તમને ખબર છે? કારણ કે છે ને અહીંયા ક્યાંક વીંધા છે, પણ નાના જડતાના આ એટલા મીશે આયા સુધી. અહીંથી પાણી નીકળી જાય, બધું હેઠે ઢોળાઈ જાય. જો આ નળ છે ને, આ ડાયરી કામ જાય સીધી. એ તો અહીંયા જાતી રહે. આ કચરો અમારે ઘરે બહુ પીડ્યો હોય આવો. હા, તો તમને ખબર હતી છે, પહેલાંના વ્લોગ જોયા હોય તો પહેલી આઈડીના સાહિલ ડિવોરા વ્લોગ એમાં જોયા હોય તો આયા આપણી રાતની પથારી હતી. આયા અત્યારે આયા એટલે હું શું કે જો જગા છે નહીં ને તો તડકાનો આમ કાળો પડી જાય. કાળો થોડતી કા પણ કાંઈ વાંધો નહીં, તોય વધારે કાળો પડી જાય એમ. એટલે કાંઈ નહીં, તો હવે ઘડીક પૂરી જાય. ખાઈ લીધું સરખું. પહેલાં તો આપણે એક કામ કર્યું, આપણે ડ્રીમ કાઢવી પડે. કેમ કે માવો અત્યારે છે નહીં, એટલે આપણે ડ્રીમ શું નામ છે તમને મને જ ખબર છે, તમને વસાઈ દઉં. અડધું ફાટી ગયો. મિરાજ, MIRAJ, મિરાજ. આવું મોઢું થઈ જશે મારું. પછી વ્લોગમાં આવું મોઢું જોઈજો તમે બધા. એટલે કોમેન્ટ કરી દેજો મને કે આવું ન ખવાય. ફાકી બરોબર છે, ફાકી તો આપણો શોખ છે. પણ તારે કામે જાઉં છું, પગાર થયો નથી, નવો ફોન લાવવો છે, દિવાળીમાં ગાડી લાવવી છે, વિડીયો આવશે, ગાડી લેવા જાય, બધા વિડીયો આવશે. પણ અત્યારે થોડીક મંદી હાલે છે મારા ધંધામાં. આખી રાત મહેનત કરું ને તોય 300-400 જ થાય. તમે એમ કહેતા છો કેટલું તને ન થઈ રહે, તો થઈ રહેવાની વાત નથી મિત્રો. આ એક ઘરની મજબૂરી છે ને, બધું આમ કાઢવું પડે. હવે જો મારે ચપ્પલ તૂટી ગયા. ચપ્પલ અહીંથી જો હવે 4-5 દેલ છે, પણ તૂટી જશે. તો એ નવા લાવવા દો છે, ક્યાં કપડાં લેવા લાવવા દો. હાલો હું બેગી પેન્ટ લાવ્યો મિત્રો. હેક નહીં કેટલાનું છે ભાવ ન પૂછતા, કે કઈ જ દવા લો ને. 650 રૂપિયાનું પેન્ટ છે. ફાકા નહીં, ફાકા મારવાની વાત નથી. હું તમને એક વિડીયો મૂકી દઈશ, બિલ બધું છે. આનું બિલ બનાવ્યું. કેમ કે 600 રૂપિયાની વસ્તુ એટલે બિલ તો બનાવવું પડે ને. એટલે બિલ બધું બની ગયું છે. અને અત્યારે ઘરે કોઈ હે નહીં, એ તમને ખબર છે. નકર તો હું બતાવું નહીં બધાને. પણ હે ને જાગીને પેલા કચરો લેવાનો છે મારા આવડા. કાંઈ નહીં મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણે સાંજે કારખાને જવાનું છે. કારખાને જઈને ઓટકાર આવે
કારખાને જઈને હું તમને બધું બતાવું, બધું એટલે હું કરું ને બધું બતાવું. તો હવે વિડીયોમાં બનાવી રહીજો, ઠેઠ તમને કારખાને લઈ જવાનું છે. તો જો મિત્રો, હું અત્યારે બૂટ ધોઈ રહ્યો છું. આવા કામ કરવા પડે, પહેરવું આપણે કરવા જ પડે. અત્યારે તો હાબુ એક બૂટ ધોયું છે ને એક બૂટ એ ધોવાનું બાકી છે. આ મોજા, એટલે મોજા હું ઓલું વૈશમાં આવે ને નાખવાનું એ. ચલો ગાઈસ, અત્યારે 5:30 વાગ્યા તમે જોઈ લો છે ને. 5:30 હું જાગી ગયો છું. અત્યારે પેલા ઓલા પર સૂતો હતો, ઓલા ઘરે, પણ હવે આ લાઇટ આવી ગઈ ત્યાં વહી આવ્યો હતો 1 વાગે. 5 વાગે 6-7 કલાકની ઊંઘ પૂરી થઈ ગઈ એટલે વાંધો નહીં. હવે જવાનું છે અહીંથી કારખાને, ત્યાંથી ગાડી લઈને વાડીએ જવાનું છે. હું તમને બતાવું. કારખાને તો આવી ગયો. આ તક્કાનું ઘર છે. પૈસા લઈને પછી જવા ગાડી પડી ને. હાલો મિત્રો, પેટ્રોલના પૈસા તો કાંઈ આપ્યા નહીં, ગાડી લઈને જવું પડ્યું. તો મિત્રો ગાડી મૂકી દીધી છે. આ ગાડી એક આયા પડી હતી, આયા જવાનું છે. જો આપણે ઓલા પર ગાડી પડે ને ત્યાં જઈને દેખાડવું હોય. હાજરી વાળી ત્યાં જવાનું હે, બળ કરાવવાનો હોય ફાઇનલ. મિત્રો વિષય મને શું કીધું ખબર છે? વિષય એટલે ઓલો શેઠનો ભાઈ એ કે ગાડીમાં પેટ્રોલ નખાવીને આયા આવી તો એમ, અને આયા આવીને મારો બેટો એટલે ધંધે લગાડવાનો. કેમ કે ધંધે એટલે કે ગાડી ભરવાની હે ડુંગળીની, પછી ભાવનગર લઈ ગયો જાય થારું, નકર હાજે મશીન નહીં હાલે. જો મિત્રો, અત્યારે હું હેડમાં આવ્યો છું અને હેડની અંદર ગાડી પાછી મારી છે. ડુંગળી ભરેલો ટેમ્પો છે, અત્યારે સડી ન શકતી. જો અત્યારે હું હેડમાં આવ્યો છું ને આપણે રાધેશ્યામ મોટર છે. મને અક્ષર હરખું નહીં દેખાયા, ભાઈ હરખું બતાવું. હવે બતાય આ આપણી ગાડીનો લુક. ડુંગળી ભરી છે, મેં તમને અહીંયા કીધું હતું ને. અત્યારે હા જુઓ તમે, અત્યારે હેડ હાવ ખાલી છે. હા હેડ જુઓ, હાવ ખાલી. આ ભાવનગરનો હેડ આપણી ગાડી. તો જુઓ મિત્રો, આ છે આપણું હેડ. આ હેડની અંદર ડુંગળી આવે. આપણો હેડ બહુ મોટો છે મિત્રો. જો હા, જો ટ્રેક્ટર આવે, આગળ અમારો પિકઅપ પડ્યું બતાવે. તો મિત્રો આ છે આપણી ગાડી, અને બનાવી નાખ્યો છે મસ્ત મજાનો માવો. માવો બાવો ખાય ને પછી દોરી છોડવાની છે. હજી દોરી છોડી નાખી. મિત્રો અત્યારે હું મોટરમાં બેઠો છું. જોવા અહીંયા ટ્રેરિંગ, અને વિશ્વ અહીંયા હોતો છે. અહીંયા તાપડું પાથરીને હોતો છે. અત્યારે રાતના 2 વાગ્યા છે. ભાવનગરથી યાર્ડમાંથી તો વહી આવ્યા આવી. હવે ફેરો કરી લીધો છે. તમને લાલ લાલ કપડું દેખાતું હોય છે, ઓલું ઠેલા છે, ટાઈટ છે હાલ બહુ. અને હવે સીધો તમને હું યાર્ડમાં જઈને જ મળું, કારણ કે અત્યારે ઘડીક હું આરામ કરવો જોઈએ. તો હું ઘડીક હોઈ જાઉં. બગા તો આવવા મળ્યા છે. મિત્રો સાજી ગયો છું અત્યારે. હવે મારું પિકઅપ હું આમાં હું તો અંદર બતાવું તમને. 1 મિનિટ. અહીંથી અહીંયા પૂતો હતો, આમ હોતો હતો. હેન્ડલ ઘડીએ નડતું હતું. પેક કરી ગયો વિશાલભાઈ. શું કરે છો? એક બી હા જો વાડી છે, અને અત્યારે જ નહીં બતાય.
હવે હેડમાં જવાનું છે કેમ આપણી મેના રાણી રાધે શ્યામ 2015નું મોડલ છે. વિશાલભાઈ શું કરે? હાલ ને હવે ભાઈ શેર તો વરાક કલે જાઓ. હું પહોંચી ગયો છું અત્યારે હેડની અંદર. આ તમે જોઈ જો આપણો હેડ છે. ડેલો બતાવવું પડ્યો ડેલો હરખો દેખાય તો નહીં. બાજેરો આપણો ડેલો હેડનો અવાજ મારો તમને નહીં આવે. આપણે જવાનું છે અત્યારે હું જાઉં છું મજૂર ગોતવા. અહીંયા પછી એવું બધું હોય એટલે આખી રાત જ ત્યાં આમ ગણી નાખો તો અહીંયા વાડીમાં હોઈ ગયા હતા. વાડીમાં એટલે ડ્રાઈવરને ઊંઘ ચડે આ ગાડી હાલે આમાંથી ભાઈ અહીંયા હોઈ ગયા. ચલો ગાઈસ નાસ્તો બાસ્તો કરી લીધો છે અને આ થોડીક ટેટે લીધી છે વટોણા. બેને આપણે મૂકવાનું છે અંદર. આમાં દેખાઈ દા ગાઈસ અંદર મૂકી દેવી. अंदर चला जा रहे बे निकल निकल. मैं तो અત્યાર સુધી એવો ને સાહેબ આમ કરતો હતો. આમ ફેરવતો હતો. પછી બી ઓલાએ કીધું આવી પડી ગઈ કે સાહેબ આમ ફેરવાની ત્યાં પણ કાંઈ વાંધો નહીં. लॉक लग गया फिर से. तो गाइस और मैं તમને કીધું હતું કે હું તમને મારું કારખાનું બતાવીશ રાતે એમ. પણ રાતે કેમ કે અમારા ગામમાં પાવર કાપ હતો અને કાંઈ મેળ આવે એવો હતો નહીં. બોબીન હતા નહીં. ઘડી કાલે એવું હતું. હું પછી ભાવનગર વહી આવ્યો ડુંગળી ફેરવ લઈને. અને હવે કલાક ઓરું સીધું ઘરે જવાનું છે. તો એવી આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.